આ શનિવાર છે ત્યાં ભાણી ગયો ખાય છે ખાધા વગીરનો અહીં આવી ગયો છે ભાણી ગયો ખાઈ લીધો તો હવે હમણાં ઓલી પોસી પૂનમ આવે ને તે અહીંયા એમ કહેજો રાંધી નાખજો આવીને અને આવીને રોકાઈ જઈજો શંકર બાપાને ધરી દેજો અને અહીં ફરી આમ રાંધી નાખજો એ તો ખર્ચો મારો તમ તારે હે કરશો ને એમ હા એટલા બધા ફૂલ ક્યાંથી લઈ આવીશો એમ થયો આ પણ ગુલાબના ફૂલ આમ કે મળતા નથી વેચાતા નથી મળતા અત્યારે આ સિઝનમાં અને કેવડા શંકર બાપાનું ગુલાબના ફૂલથી કરી દીધા આ ભાણી ગયો અમારે એવી ભેજાવાળીઓ છે ને હા કેદી કરવાની છે તે બે જણીઓ જ કરશો કે કોઈ આવી છે તે કરો તમ તાર ધૂન શંકર બાપાની શંકર બાપા તમને રીત છે તો એવું લાગે છે મને પોથીઓ ને અગરબત્તી મૂકવાનું ઢાલકા સીબો બધું એવું બનાવ્યું છે ને રામપુર તો એના આંગણી આ ભાણી ગયું એવી એન્જિનિયર છે કેટલું દિવાળીમાંથી બનાવેલું આપણે આ વિડીયો યુટ્યુબમાં નાખી છે એટલે માણસો જોઈ લેજો અમારા ભાણી ગયોના આ નામ હતી લખીને કમ્પ્લેટ હતી અને પાણાને પૂંજે તો ભગવાન તો થાય જ કા ભગવાન તો રહી જાય પાણો પૂંજે તો ભગવાન રહી જાય આ કેવા બધી ગોથવણી કરી જો આ હાલવાનું ગેટ આ બધું ઉતારી દો જો અહીંથી આપણે આમ આવો ને અહીંથી આમ એટલે આ ફરતી પાયર બેઠી છે જો આમ પછી આ ભગવાનને ચડાવવાનું પાણી આ હાલવાનું ગેટ છે અહીંથી આમ જો અહીંથી આમ કેડી હાલી જવાના સંપલ કાઢવાના અહીંયા પછી આ ફૂલનો બગીચો હતું કચરા પેટી નાખવાનું ફૂલનું આ કાગળિયા નાખવાનું અને અહીંથી સીધો દરવાજામાં થઈને શંકર બાપા જોઈ જવાનું સીધું એટલે આ ભૂમિકા શંકર બાપા જતા આ ફરિયામાં એમ લોકો કહે છે ત્યાં નવેરામ બિહાર દીધા છે એટલે છોકરીઓને જો આ વિચાર આવ્યો છે ને એ શંકર બાપાનો જ વિચાર આવ્યો શંકર બાપા બનાવ્યા છે એટલે તપોભૂમિ કહેવાય આ ધરતી છે ને તપોભૂમિવાળી કહેવાય મારા નંબર પછી 90 161 45 કારુભાઈ થુમર રામપુર તો રહીને આંગણે